નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું કોર્ટેવા કંપનીનું ડેલિગેટ, જેના વિશે આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, ડેલિગેટ જે છે તે કોર્ટેવા કંપનીનું આવે છે. તેમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો સ્પિનોટોરમ 11.7% જોવા મળે છે. ડેલિગેટના ઉપયોગ આપણે કયા કયા પાકોમાં કરવો જોઈએ, ક્યારે કરવો જોઈએ, કયા સમયે કરવો જોઈએ, ડોઝની માત્રા શું રાખવી જોઈએ, આ બધી કયા કયા કીટોને કંટ્રોલમાં કરે છે, આ બધી જ બાબતો ઉપર આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારો નવો વિડીયો આવે તે તમારા સુધી જલ્દી પહોંચાડી શકાય. તો ચાલો મિત્રો, ડેલિગેટની આપણે વાત કરીએ તો કયા પાકમાં ઉપયોગ કરી શકાય. તો ડેલિગેટનો ઉપયોગ આપણે લગભગ તમામ પ્રકારના પાકોમાં કરી શકાય છે. ડેલિગેટનો ઉપયોગ આપણે કપાસ, મરચી, રીંગણી જેવા ફળવર્ગીય અથવા તો શાકભાજી વર્ગીય પાકોમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ડેલિગેટના ઉપયોગથી આપણે કયા કયા કીટોને કંટ્રોલ કરી શકાય. તો ડેલિગેટના ઉપયોગથી આપણે થ્રિપ્સ, એફિડ્સ, જેસિડ્સ, લીફ માઇનર જેવા રસ ચૂસક કીટોનું સંપૂર્ણપણે આપણે ડેલિગેટના ઉપયોગથી નિયંત્રણ કરી શકીએ છીએ. ડેલિગેટના ડોઝની આપણે મિત્રો વાત કરીએ તો ડેલિગેટના ડોઝની વાત કરીએ તો 180 ml પર એકર આપણે ડેલિગેટનો ઉપયોગ કરી શકીએ છીએ, અથવા તો 10 ml પ્રતિ પંપ એટલે કે 15 લીટરના પંપમાં 10 ml નાખીને પણ છંટકાવ કરી શકીએ છીએ. મિત્રો, ખાસ એક કાળજી રાખવાની કે ડેલિગેટનો ઉપયોગ જે પાકમાં મધમાખી આવે છે તે પાકમાં આપણે ડેલિગેટનો ઉપયોગ ફ્લાવરિંગ સમયે કરવો જોઈએ નહીં. કેમ કે ફ્લાવરિંગ સમયે ડેલિગેટનો આપણે તે પાકમાં ઉપયોગ કરીએ તો મધમાખીઓ મૃત્યુ પામે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને નાનકડી એવી કોમેન્ટ દ્વારા જણાવજો કે વિડીયો કેવો લાગ્યો તમને. આભાર.